हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ शन्नो मित्र शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षवीर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पाना नंबर 82 बीजा मंत्राना भाष्यમાં નીચેથી છઠ્ઠી લીટી અવિદ્યાજનિત મેળો अविद्याजनित उपाधि परिचिन्नः मायात्मा इति विभूतिं महिमानं च जगद्रूपम् अस्य एव मम परमेश्वरस्य इति यदा एवं द्रष्टा तदा वीतशोकः भवति सर्वस्मात् शोकसागरात् विप्रमुच्यते कृतकृत्यो भवति इत्यर्थः। श्रुति माता मंत्र में कही रहा है अश्च महिमानम इति वीत शोकः। जो समझવાનું દરેક જીવ શોકગ્રસ્ત છે
કોઈ એવું કહી શકે જ નહીં. પણ પેલો શોક અંદર પડેલો છે એને ખ્યાલ જ નથી કે આ શોક કહેવાય. અર્જુનની પણ આ જ દશા હતી. પણ ભગવાને રાહ જોતા. જો ઘણી વાર એવું થાય કે પેલો અંદર રોગ હોય ખબર પડે જ નહીં, પેલો પ્રગટ થાય જ નહીં. એટલે આપણે જે કહીએ ને, આપણે સામાન્ય કમળો જેને કહીએ, પણ પેલો બીજા એક પ્રકારનો કમળો છે. એ કમળાની ઓસ્ટ્રેલિયન વાયરસ, બી વાયરસ એને કહેવામાં આવે. એવો છે કે તમારા શરીરમાં ચેપ લાગે પણ તમને ખબર હોય જ નહીં કે ચેપ લાગેલો છે. એ શરીરમાં બધું બગાડી નાખે. પેલું લીવર ને એને છિન્ન ભિન્ન કરી નાખ્યું હોય, અને પછી જયારે છેલ્લું આવે ને ત્યારે એ પેલો પ્રગટ થાય. સામાન્ય રીતે કમળો થાય એટલે શું થઈ જાય? પેલું આંખ પીળી થાય. એટલે પેલું ખબર પડી જાય. આ પીળું થવા માંડે એટલે આપણને ખબર પડે કે આ કઈ ગરબડ છે. પેલું પીળું પણ નહીં થાય. જો આ વિચાર, મારા બાપુજી એમ જ ગુજરી ગયેલા. અને એ લોહીથી આપણને એનો ચેપ લાગે. પ્રોસ્ટેટ ગ્લેન્ડ નું પેલું ઓપરેશન કરાવ્યું અને પછી પેલો બાટલો ચડાવ્યો, ખબર જ નહીં. જો આ વિચાર, 1 મહિના સુધી બધું બરાબર, અને અચાનક જ એક દિવસ ખબર પડી. અને જયારે ખબર પડી તો આ બિલીરુબિન એને કહેવાય. જે પીળો રંગ જે આપણને દેખાય ને કમળામાં, એને બિલીરુબિન કહેવાય. સામાન્ય રીતે આપણા લોહીમાં એ બિલીરુબિન હોય જ, અને એ બિલીરુબિન પચાવવાનું પણ કામ કરે આંતરડામાં. આ સમજ. અને પેલું 0.1, 0.5 આવું બિલીરુબિન હોય. અને સામાન્ય રીતે આપણે કમળી જેને કહીએ ને, એ બિલીરુબિન 6 થી 8 થાય ને એટલે પેલી કમળી કહેવાય. એનો અર્થ શું થયો કે પેલું લીવર યકૃત શું છે, બધું ખલાસ થઈ ગયું. મેક્સિમમ 8-9 થાય ને એટલે ડોક્ટર તમને કહી દે કમળી થઈ છે, સાચવજો. બાપુજીને જયારે ખબર પડી અને પેશાબમાં દેખાયું, અને જયારે પેલું લોહી તપાસ કરાવવા ગયા, 23 હતું. જો આવી થતું ખબર જ નહીં, સીધું 23 આવ્યું. પેલું ડોક્ટર કે આ 23 બિલીરુબિન લોહીમાં આવ્યું, એનો અર્થ કે લીવર તો આખું શું થઈ ગયું, ખલાસ જ. એમ દરેકના હૃદયમાં પેલો શોક પડેલો જ છે. જો સમજો, એ પેલો પ્રગટ થતો નથી. અર્જુનને નહીં, બધાની જ આ હાલત છે. પણ આપણા જીવનમાં એક એવો પ્રસંગ બને અને એ શોકને શું કરી દે, પેલો પ્રગટ કરે. અર્જુનના જીવનમાં પ્રસંગ બન્યો. સ્વજનમ હિ કથમ હત્વા સુખિનઃ સ્યામ માધવ સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપયમેચ્યુત. બે સેનાની મધ્યમાં રથ મૂકો ભગવાન. ભગવાન કે લે મૂક્યો. અને એને કીધું કેમ મૂક્યો, એ શા માટે ભગવાનને કહી રહ્યો છે કે 2 સેનાની મધ્યમાં મૂકો? કેમ? એને જોવું હતું, કૈર્મયા સહ યોદ્ધવ્યમ, મારે કોની કોની સાથે યુદ્ધ કરવું, મારે જોવું છે. ભગવાન મેં કીધું નટવર છે આ સમય. પેલો રથ એવી જગ્યા પર મૂક્યો ને, પછી શું થયું? કથમ વિશ્વમહમ સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન. પેલા ભીષ્મ પિતામાં જોયું, દ્રોણાચાર્ય જોયા, કૃપાચાર્ય જોયા, આ બધાને જોયા એટલે એના મનમાં શું આવ્યું? અરે ભગવાન, આ લોકોને સાથે મારે યુદ્ધ કરવાનું. સ્વજનમ હિ કથમ હત્વા સુખિનઃ શ્યામ માધવ. આ બધા સ્વજનો, આ સ્વજનો મારીને હું સુખી થવાનો? ભગવાન મારું યુદ્ધ કરવું જ નથી. અને પછી ભગવાનને શું કર્યું? જાત જાતના તર્ક આપ્યા. યુદ્ધ કેમ ન કરવું જોઈએ એના માટે શું છે, અનેક પ્રકારના તર્ક એને આપી દીધા. ભગવાને શાંતિથી સાંભળતા રહ્યા. જયારે જીવ બોલતો હોય ને ત્યારે ભગવાન શું કરે, સાંભળે, pero ચૂપ થાય ને પછી જ ભગવાન બોલે. શોક સંવિઘ્ન માનસ. કેવો થઈ ગયો? શોક સંવિઘ્ન માનસ. અને શું કર્યું? રથોપસ્થ ઉપવિશત. પેલા રથની પાછળ શું થયો? બેસી પડ્યો. આ બધાની જ હાલત છે. જો સમજ. અને એટલે બહુ સરસ કે
કે આ બ્રહ્મ વિદ્યા જે છે, આ બ્રહ્મ જ્ઞાન જે છે, ભલે પ્રતિજ્ઞા એવી કરવામાં આવી હોય, જો સમજો, કસ્મિન્નો ભગવો વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી, કોના એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થઈ જાય. પણ સર્વનું જ્ઞાન થઈ જાય એ લક્ષ્ય નથી. કેમ? મુખ્યમાન શોચતી અનિશયા, દરેકની મુશ્કેલી ક્યાં છે? શોચતી અનિશયા, પોતાને એવો અસમર્થ માને છે, પોતાને એવો અલ્પ માની રહ્યો છે, સુખી દુઃખી કરતો રહે છે. મુખ્યમાન, જોઈ ગયા, જો સમજો જીવની દશા કેવી છે. મુખ્યમાન અનેક પ્રકારથી મોહિત થતો રહે છે. ઘરમાં, પુત્રમાં, ધનમાં, પાંડિત્યમાં એ શું કરતો રહે છે? મોહિત જ થતો રહે છે. અને શું કરતો રહે છે? શોચતી નિમગ્ન પુરુષ. તો હવે શું કરવાનું? આ શોકમાંથી એને શું કરવું પડે? તો નારદજીને શોક થયો. છાંદોગ્ય ઉપનિષદમાં આવે, નારદજી શોકગ્રસ્ત થઈ ગયા. સનત કુમાર પાસે ગયા. શોકસ્ય પારમ તારયતુ ભગવાન. ગુરુજી પણ ભગવાન સમાન જ છે. હે ભગવાન, હે ગુરુજી, શું કરો? આ શોકથી પાર મને ઉતારો. સનત કુમાર કે મારી પાસે શું કામ આવ્યા? આત્મવિત્તરતિ શોકમ. મેં સાંભળ્યું છે, એક વાર જેને આત્મજ્ઞાન મેળવી લીધું એને પછી શોક કરવાનો રહેતો નથી. ગીતા આ જ કે છે, પંડિતા ન અનુશોચંતે. પંડા આત્મવિદ્યા વિષયા, આત્મ વિષયા વિદ્યા પંડા અસ્ય અસ્તિ ઇતિ પંડિત. આમ શોકગ્રસ્ત છીએ, શોક પકડતા નથી આપણે પડેલો. મુખ્યમાન શોચતી અનિશયા. હવે શું કરવાનું? અસ્ય મહિમાનમ પશ્યતિ યદા જુષ્ટમ. જ્યારે પોતાના વ્યક્તિત્વનું આપણે નિર્માણ કરીએ, જ્યારે આપણું અંતઃકરણ તૈયાર હોય, અધિકારીત્વ આપણા અંતઃકરણમાં આવી જાય, તદા પશ્યતિ યદા પશ્યતિ. શું જોવાનું છે? જો આવી જાય. ગઈકાલે આપણે જોયું નથી, હજી એ જોવાનું બાકી છે. અવિદ્યા જનિત ઉપાધિ પરિચ્છિન્ન માયાત્મા ઇતિ. પોતાને શું માની રહ્યો છે? આ દેહમાં જ અહમ બુદ્ધિ કરીને હું આટલો જ છું. માયાત્મા એટલે શું છે? હું આટલો જ છું. આ મારું સામર્થ્ય, આટલું મારું ધન, આટલા મારા સંબંધી. એમ અલ્પમાં શું કરીને બેઠા છે? અહમ બુદ્ધિ કરીને બેઠા છે. એટલે નારદજી જયારે સનત કુમાર પાસે ગયા અને સનત કુમારે શું કીધું? અલ્પે સુખમ નાસ્તિ. ઘરમાં કેટલીક વસ્તુ લખી રાખો, આવે તે જાય. બીજું શું છે? અલ્પે સુખમ નાસ્તિ. આપણે અલ્પમાં બેઠા છે અને પોતાને શું માનીએ છે? માતાજી અમારે બહુ શાંતિ. કોઈ શાંતિ છે જ નહીં. આ સમજ, બહારથી બધું બરાબર જ દેખાય આપણને. એટલે સ્વામીજી અમને કે કોઈનો દાણો બહુ દબાવવાનો જ નહીં. વિચાર, અલ્પે સુખમ નાસ્તિ. તો કે સુખ ક્યાં છે? યો વૈ ભૂમા તત્ સુખમ. જે અનંત હોય, જે પૂર્ણ હોય, એમાં સુખ હોય. પૂર્ણતામાં સુખ હોય, અલ્પમાં સુખ હોય નહીં. અને એટલા માટે જ શ્રુતિ માતા કે છે અસ્ય મહિમાનમ પશ્યતિ. અસ્ય મહિમાન કસ્ય, કોનો મહિમા? આ જે પેલું બીજું પક્ષી છે જેને ઈશ્વર કહેવામાં આવે છે, એ ઈશ્વરનો જે મહિમા છે. વિભૂતિમ મહિમાનમ વિભૂતિમ. શંકરાચાર્યજી કહે છે વિભૂતિમ મહિમાનમ ચ જગદ્રૂપસ્ય. કે ભગવાનનો મહિમા કયો છે? ભગવાનની વિભૂતિ કઈ છે? જો આપણને ભગવાનની વિભૂતિ કઈ દેખાય? જો સમજો, રાણાએ મીરાને ઝેર આપ્યું, મીરા ઝેર પી ગઈ, પણ મીરા મરી નહીં. ભગવાને શું કર્યું? જો આ ભગવાનની વિભૂતિ, આ ભગવાનની વિભૂતિ. રાણા પેલા હારના ટોપલામાં શું લઈ ગયો? નાગ લઈ ગયો.
ભગવાને નાગને શું કરી દીધો? હાર બનાવી દીધો. આપણે આ બધી મહિમા દેખાય. એ શંકરાચાર્યજી કહે છે આ મહિમા નથી. ખરેખર મહિમા કયો છે? જગત રૂપસ્ય. આ ભગવાનનો, આ જગત રૂપે ભગવાન અભિવ્યક્ત થઈ રહ્યા છે, એ ભગવાનનો મહિમા છે. જો એટલે વારંવાર તમને કહું છું, કોઈ ચમત્કાર થાય ને કોઈક સિદ્ધિ મળે અને 5 લાખ લોકો ભેગા થયા ને 25 લાખ ભેગા થયા અને 5000 સંગીત કર, આપણને આ બધું વિભૂતિ દેખાય છે. વિભૂતિ એટલે કે જે આપણા મનને આકર્ષિત કરે. મહિમા એટલે કે જે આપણા મનને પ્રભાવિત કરે, એને વિભૂતિ કહેવાય. કઈ વસ્તુ આપણા મનને પ્રભાવિત કરે છે સમજો. એટલે હું પેલા પંપથી આમ પેલા પાણીમાંથી આમ પેલું શિવલિંગ ઉપર કરે ને આપણને શું લાગે? વાહ વાહ, આ વિભૂતિ. શંકરાચાર્યજી કહે છે આવી નાની નાની વિભૂતિ મહિમા નથી આ બધી વસ્તુઓ. આ કોઈ ચમત્કાર નથી, આ કોઈ સિદ્ધિ નથી. ખરેખર સિદ્ધિ કઈ છે? મહિમાનમ જગત જગત રૂપમ. આ જગત રૂપ જ ભગવાનનો મહિમા છે. સૂર્ય કહીએ, ચંદ્ર કહીએ, અગ્નિ કહીએ, વાયુ કહીએ, તમારું હૃદય કહો, તમારા પેટમાં પાચન ક્રિયા થઈ રહી, આ બધી શું છે? વિભૂતિ છે. સ્વામીજીના પણ ગુરુજી તારાનંદજી મહારાજ લોકોને ચમત્કારમાં એટલો બધો રસ છે. જ્યાં થોડો ચમત્કાર દેખાયો, જ્યાં ચમત્કાર નામની વસ્તુ નથી. આ સમજો તમે, આ જાદુગરો પોતાને કબૂલ કરે છે કે આ બધી ટ્રીક કહેવાય એને. જો સમજો, ચાલાકી કહેવાય એને. અનેક પ્રકારની ચાલાકી કરતા રહેલો. અને આપણે શું માનીએ છીએ? એ તમને એવી રીતે ઉલ્લુ બનાવે છે, પછી આપણે પાછા 500 રૂપિયાની ટિકિટ લઈને ઉલ્લુ બનવા જઈએ ખરા. જો સમજો, આપણે એવા મૂર્ખા છીએ. 3 કલાક પેલા 500 રૂપિયા આપીને અંધારામાં બેસે 3 કલાક. જો વિચાર, અને જે દેખાઈ રહ્યું છે બધું તો શું છે? સત્ય છે. પણ છતાં આપણને એમાં શું આવે? મજા આવી ગઈ, નથી પેલું પિક્ચર જોયું. પણ આ જ જગત રૂપમ, આ શું છે? ભગવાનનું આ મોટું પિક્ચર છે. ભગવાન સ્ક્રીનિંગ કરી જ રહ્યા. જો સમજો, ભગવાન સતત શું છે? આ જગત રૂપે શું કરે છે? એ સ્ક્રીનિંગ થતું જ રહે છે. પણ એ જોવામાં પણ મજા નહીં આવે. સમજો. એટલે શંકરાચાર્યજી કહે છે ખરેખર ભગવાનનો જે મહિમા છે, ખરેખર જે ભગવાનનો જે વિભૂતિ છે, કઈ છે? જગત રૂપમ અસ્ય મહિમાનમ. ભગવાનની વિભૂતિ તમે જુઓ. દરિયો ભગવાનની વિભૂતિ, ચંદ્ર ભગવાનની વિભૂતિ છે. આ જગતમાં જેટલું આશ્ચર્ય છે ને, જો એટલે કહું છું કે પેલું છાપું વાંચીએ ને આપણે શું માનીએ? છાપું વાંચ્યું ને એટલે કામ પતી ગયું. વાંચવાનું ઘણું છે. આજે જે વિજ્ઞાન જે હરણફાળ કરી રહ્યું છે અને એમાં જે એ લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે, આ બધા વૈજ્ઞાનિકોને આ કરવામાં મજા કેમ આવે છે? કારણ કે એ લોકોની પાસે આશ્ચર્ય, આ ભગવાનની વિભૂતિ એ લોકો જોઈ રહ્યા છે. જે વૈજ્ઞાનિકો એમ માનતા હતા કે કોઈ ભગવાન નામની વસ્તુ નથી, એ લોકો પણ શું છે, જયારે આ બધું આશ્ચર્ય જોયું તો એમને નવાઈ લાગે, આ થાય જ કેવી રીતે? અને થઈ રહ્યું છે એનો અર્થ શું થયો? અસ્ય કશ્ચિત અપાર શક્તિ. કોઈ અપાર શક્તિ વાળું હોવું જ જોઈએ, નહીં તો આ થઈ જ નહીં શકે. કેવું કેવું આ જગતમાં થયું આપણને ખબર જ નથી. હું એટલે કહું છું, આ તમારું યકૃત જે છે એ 1.5 ફૂટનું માન છે, પણ એમાં જેટલી રાસાયણિક ક્રિયાઓ થઈ રહી છે, એટલી રાસાયણિક ક્રિયાઓ માટેની ફેક્ટરી આપણે ઊભી કરવી હોય ને, તો પહેલું તો 100 માઇલ સ્ક્વેરની જગ્યા જોઈએ આપણને. આને વિભૂતિ કહેવાય. તમે માના ગર્ભમાં હતા ત્યારથી આ હૃદય શું થઈ રહ્યું છે? ચાલી જ રહ્યું છે. લબ ડબ શું થતું? ચાલતું જ રહે છે. અરે તમારું એક એક ધબકારો ભગવાનની વિભૂતિને પ્રગટ કરે છે.
જો આ વિચાર, આ તમે જે દર્શન ક્રિયા કરો છો ને એ આશ્ચર્ય જ છે, પણ આપણને ખબર નથી ને પ્રક્રિયા, એ દર્શન ક્રિયાની પ્રક્રિયા આપણને ખબર નથી, એટલે આપણને શું લાગે, બધું સહજ લાગે છે. આપણી આંખ પર પેલો લેન્સ છે, જો એને જ બદલાવે. આ બધા મૂર્તિઓ આવે એમ કહીએ ને, બહાર તમે જે જોઈ રહ્યા છો અને જ્યારે એ લેન્સમાંથી તમારી આંખની ગોળાની પાછળના ભાગે જાય ત્યારે એ પ્રતિબિંબ ઊંધું પડે. લેન્સમાંથી તમે જે જુઓ છો એ તો ત્યાં આંખ પર જે પડ્યું એ તો શું પડે છે, ઊંધું છે. અને ચલો તમને ચત્તું દેખાય. જાઓ વિચાર, આપણા વૈજ્ઞાનિકો ને ભેજા ફેર હોય. જા સમજ, આપણા વૈજ્ઞાનિકો કેવા હોય, એ જતનું કરતા હોય. એટલે એક આંખનો ડોક્ટર, તો આપણું પેલું અહીંયા બહાર જે દેખાઈ રહ્યું છે એ ઊંધું પડે, એનું એનું જે પ્રતિબિંબ પડે એ કેવું છે, ઊંધું છે. તો એનો અર્થ શું થયો, પેલું ઊંધું છે પણ આપણું મગજ એને શું કરી દે છે, સીધું કરી દે. સમજ, એટલે એને વિચાર કર્યો કે હું ઊંધું જોઉં અને પછી મારું મગજ ચત્તું કરે કે નહીં. જા સાંભળ, એટલે એને શું કર્યું, તો કે ઊંધા ચાલવા માંડ્યું. જા સમજ, શીર્ષાસન કરીને ચાલવા માંડ્યું. આ મજાક નથી કરતા, એટલે જ કીધું આ મગજ, આ બધા વૈજ્ઞાનિક હોય બધા ભેજા ફેર જ હોય. પછી એને ફાવ્યું નહીં, એટલે એને એવા કાચ બનાવ્યા કે જેમાં પેલું ઊંધું દેખાય. જા સાંભળજો બરાબર, બહારની વસ્તુ એને કેવી દેખાય, ઊંધી દેખાય. જો અહીંયા ઊંધી કાચમાંથી ઊંધી દેખાતી હોય તો અંદર શું પડવી જોઈએ, સીધી પડે. અંદર શું પડવાની હોય, સીધું પડે. જો હવે જો અહીંયા અંદર જો સીધું પડે તો મગજ એને શું કરી દે, ઊંધું કરી દે. જો વિચાર, એટલે એને બધી વસ્તુ કેવી દેખાય, ઊંધી દેખાય. એને બધી વસ્તુ કેવી દેખાવાની, ઊંધી દેખાવાની. હવે જો એને ઊંધી દેખાતી હોય તો એ ચાલી શકે. એ બિચારો કેટલી વાર પડ્યો, કેટલી વાર વાગ્યું, બધું જ થયું. જો પણ 1 મહિનામાં એને ચત્તું દેખાતું થઈ ગયું. જો વિચારજો, એનો અર્થ શું થયો, આપણા મગજમાં એવા પ્રકારનું પ્રોગ્રામિંગ કરેલું છે કે ભગવાન પાછું આપણને વ્યવસ્થિત કરી આપે. આપણું મગજ જે છે, જો તમે લેપટોપ લાવો ને, એની મેમરી હોય 500 GB, 1000 GB. આ પેલું લેપટોપ 1000 GB હોય, તમે એને વાપરો, એની નીચે પેલો પંખો રાખવો પડે. કેમ, પેલો ગરમ થઈ જાય, એની હાર્ડ ડિસ્ક શું થાય, ગરમ થાય. અને જો ગરમ થઈ જાય તો પેલી હાર્ડ ડિસ્ક પીગળી જાય, એટલે શું થાય, કોમ્પ્યુટર બગડે. એટલે પેલો આ કોમ્પ્યુટરના જે બધા વૈજ્ઞાનિકો છે એ લોકો વિચાર કરે છે કે 1000 GB નું આ કોમ્પ્યુટર છે કે આ લેપટોપ છે અને તપી જાય છે. આ મગજમાં 1 ટ્રિલિયન GB, જો આ સમજો બરાબર, એટલી એની મેમરી છે. પણ મગજ કોઈ દિવસ તપી ગયું, માતા જો અમારે તો તપેલું જ રે. એટલે તપેલી કહેવાય. પેલા વાસણને શું કહીએ, તપે, એને શું કહેવાય, તપેલી. ભગવાને પેલી વ્યવસ્થા કરેલી છે કે મગજની આજુબાજુ પેલું પાણી મૂકેલું છે, પ્રવાહી છે, અને એ પ્રવાહી પેલા મગજનું શું કરતું રહે છે, પાણી ગરમી શોષે. અને એ ગરમી કોણ શોષી લે, પેલું લોહી શોષી લે. જો આ સમજો, એટલે પેલું મગજ ક્યારેય ગરમ થાય જ નહીં. તેવું જ કરવાનું, કોમ્પ્યુટર પાણી મૂકી દેવાનું, ચાલે ને. આપણે લોકો બહુ સીધું વિચારીએ. જા સમજો, સીધું ને ટૂંકું વિચારીએ. પણ વૈજ્ઞાનિકો પાણીમાં તો મૂકી શકે નહીં. આશ્ચર્ય છે.
જે રીતે તમારું મગજ કામ કરી રહ્યું છે આશ્ચર્ય જ છે. તમે સાંભળી રહ્યા છો એ પણ શું છે? આશ્ચર્ય છે. કાન સાંભળી રહ્યા છે, આંખ જોઈ રહી છે, હું બોલું છું એ પણ શું છે? આશ્ચર્ય છે. યસ્ય મહિમાનમ પશ્યતિ, આ પ્રકારથી જે આ જગત રૂપમ મહિમાનમ, જો આગળ આ બધું જોઈ ગયા, આ પશુ પક્ષી આ બધું મંત્ર આવી ગયા છે. આ ભગવાનનો મહિમા શું છે એના માટેના શું છે આગળ બધા મંત્ર આવી ગયા. આ સમુદ્ર કહીએ, તીર કહીએ, પર્વત કહીએ, આ બધી વસ્તુ શું છે? નદી કહીએ. જો ત્યાં બધા પ્રાણીઓનું નામ લીધું, હાથી, ઘોડા, આ બધી વસ્તુ ભગવાનનો શું છે? મહિમા જ છે. હું નાની હતી ને ત્યારે મને હંમેશા એમ થતું આવડો મોટો દરિયો શું કામ બનાવ્યો, આપણે એવું ભણાવવામાં આવે કે 2/3 દરિયો છે, 1/3 પૃથ્વી છે. એટલે હંમેશા મનમાં થાય આટલી મસ્તી પૃથ્વી શું કામ, થોડીક પૃથ્વી વધારે બનાવવાનું, થોડુંક પાણી ઓછું બનાવવાનું. પણ જયારે પેલી વેલ જોઈ ને, સ્પર્મ વેલ, પેલી 200 ફૂટ લાંબી હોય, 100 ટન એનું વજન. આશ્ચર્ય. કેમ? એની પાસે નથી હાથ, નથી એની પાસે પગ, નથી એની પાસે જમીન, અને 100 ટનની છે. અને છતાં પણ એ પાણી પરથી જે ઉછળે ને, આશ્ચર્ય કહેવાય. આપણે અહીંયા પૃથ્વી પર ઉભા રહીને જો કૂદકો મારવાનું કહીએ ને તો બીજા કૂદકા પડી જ ગયા હોય આપણે. જા તમારા આશ્ચર્ય. ભગવાનના જે આ જગત સ્વરૂપે ભગવાન જે અભિવ્યક્ત થઈ રહ્યા છે, એ પેલી વેલ જોઈને ત્યારે મને ખબર પડી, ઓહો, આ ભગવાને દરિયો કોને માટે બનાવ્યો? આ તો વેલનો સ્વિમિંગ પુલ છે. આવડી મોટી જો વેલ હોય તો ભગવાને આવડો મોટો શું કરવો પડે? દરિયો બનાવવો જ પડે. આ દરિયો કોનો સ્વિમિંગ પુલ છે? આ વેલનો સ્વિમિંગ પુલ. અને આવી એક વેલ નહીં, જો આ સમજો, જેમ આપણે સંબંધમાં રહીએ છીએ, આપણે પરિવારમાં રહીએ, એમ પેલી 100 ટનની વેલનો પણ પરિવાર હોય, એક સાથે 40 ને 50 ફરતી હોય. હવે વિચાર કરો, 200 ફૂટની વેલ શું કરતી હોય? પેલા ટોળામાં ફરતી હોય. એટલું જ નહીં, બધી એક સાથે શું કરે? ઉછળે પાણીથી બહાર. આશ્ચર્ય જ છે. નથી હાથ, નથી પગ, નથી પેલું પૃથ્વી, અને છતાં પણ એ શું કરી શકે છે? ભગવાન એના સ્નાયુઓ કેવા બનાવ્યા છે કે એ સ્નાયુઓ દ્વારા એ શું કરે છે? એ કૂદકો મારે છે. વૈજ્ઞાનિકો હજી પૂરેપૂરું સમજી શક્યા નથી કે આ કૂદકો કેવી રીતે મારે છે. આખી ઉછળે હવામાં, અને હવામાં ઉછળે એટલે 2.5 ફૂટ નહીં, જો સમજો, 40-50 ફૂટ ઉપર ઉછળે અને પછી ધબાક દઈને પાછી શું કરે? પેલી પડે. વિચાર, આટલું મોટું શરીર એનું છે. આશ્ચર્ય જ લાગ્યા. હું એટલે કહું છું કે આ જગતમાં જુઓ કે શું શું છે આ જગતમાં. પેલું ડિસ્કવરી ચેનલ જુઓ, નેશનલ, આ બધા સિરિયલ જોઈએ ને એના કરતા શું કરવાનું? તમે જુઓ નેશનલ જિયોગ્રાફી. આશ્ચર્ય જ લાગે. જો તમને એક પ્રોગ્રામ નેશનલ જિયોગ્રાફીમાં 27મી માર્ચે, જા સાંભળજો, 27મી માર્ચે 9 વાગે રાત્રે. આ તિરુપતિનો જે મહિમા છે ને આપણને ખબર જ નથી. નેશનલ જિયોગ્રાફી વાળા રાત્રે 9 વાગ્યા તિરુપતિ પર એ લોકો વિડીયો બનાવેલો છે, એ બતાવવાના છે. એ લોકો તિરુપતિ શું છે. આપણે ત્યાં જઈએ, ધક્કા ખાઈએ, પ્રસાદ ખાઈએ ને આવી ગયા. ત્યાં આ 2 જ કામ કરીએ, ત્યાં જઈને ધક્કા ખાવાના ને પ્રસાદ ખાવાનો, બસ આટલું જ કરીએ આપણે. અને આવીને ભગવાનને દર્શન કર્યા એની ચર્ચા નહીં કરીએ, પણ કેટલા ધક્કા ખાધા, કેટલી તકલીફ પડી ને એની ચર્ચા કરતા ફરીએ. આ માણસનું હૃદય જ ફરિયાદ છે. આ સમજો, આપણે ફરિયાદ સિવાય બીજું કઈ આવડતું જ નથી. તિરુપતિ મંદિર શું છે ને, એ કેવી રીતે એનું બાંધકામ થયું ને એનો એ કેટલો વિસ્તાર એનો છે, અને એના ગોપુરમ કેવા, કે આ બધી ચર્ચા એ લોકો કરશે. જા, આ મંદિરે તમે જુઓ, આપણે ખ્યાલ જ નથી. બૃહદેશ્વર મંદિર તમે જુઓ, પેલું 15 ફૂટનું તો શિવલિંગ છે.
ટેન્જોરની બાજુમાં બૃહદેશ્વર કરીને મંદિર છે. એટલું જ નહીં, એ મંદિરનો જે ગુમ્મટ જે છે 170 ફૂટ છે. એ જમાનામાં 170 ફૂટ એ બનાવવું, અને ક્યાંય કોઈ જગ્યાએ ચૂનો કે સિમેન્ટ વાપર્યા જ નથી. આશ્ચર્ય લાગે. સમજો. એટલું જ નહીં, પેલો ઉપરનો ગુમ્મટનો જે ભાગ હોય ને, પેલો ઊંધું કમળ જેવો હોય, ઉપરનો જે છેલ્લો ગુમ્મટ હોય ને, એ લોકો એવું કહે છે કે આ 20 ટનનો છે. વિચાર કરો, 170 ફૂટ એક જ પથ્થરમાંથી બનાવેલા છે. એક જ પથ્થરમાંથી એ 20 ટનનો ઉપરનો ઉપર એ ચડાયું જ કેવી રીતે હશે? આ બધી ચર્ચા જુઓ, તમે વાંચો. આ બધા પુસ્તકો ઉપલબ્ધ છે. ટેમ્પલ્સ ઓફ ઇન્ડિયા તમે વાંચો ને, એક આર્કિટેક્ટે ટેમ્પલ્સ ઓફ ઇન્ડિયા કરીને લખ્યું છે. એ જોયા આવ્યો બધા મંદિરોને. આશ્ચર્ય જોવું ને આ જોવાનું. પણ આપણને આશ્ચર્ય શું દેખાય? લોચો આપણને આશ્ચર્ય દેખાય. જા સમજો. જગદરૂપમ અસ્ય મહિમાનમ પશ્યતિ. જ્યાં સુધી ભગવાનની આ વિભૂતિના દર્શન નહીં કરીએ, ભગવાનના મહિમાના દર્શન આપણે નહીં કરીએ. જો એટલા માટે 2 અધ્યાય છે ગીતામાં, વિભૂતિ યોગ અને વિશ્વરૂપ દર્શન. આ 2 અધ્યાય તમે જો, ભગવાન પોતાનું શું કરી રહ્યા છે? કંઈ પણ કર્યા વગર બધું જ ભગવાન કરે છે. ચોથા અધ્યાય માટે ભગવાન શું કહી ગયા? તસ્ય કર્તારમ અપી મામ વિદ્ય કર્તારમ. આ બધું કરવા છતાં પણ અર્જુન, હું કોણ છું? અકર્તા છું. હું કઈ કરતો જ નથી, અને છતાં બધું જ થઈ રહ્યું છે. આશ્ચર્ય છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે, ખરેખર જો ભગવાનનો મહિમા જોવો હોય તો કયો છે? જગદ રૂપમ અસ્ય મહિમાનમ. પણ કે ભગવાનનો મહિમા છે મમ પરમેશ્વરસ્ય યદા પશ્યતિ. પણ ખરેખર એ વિભૂતિ કોની છે? તમારી વિભૂતિ છે. જો સમજો, તમે અને ભગવાન એક જ છો, તો ખરેખર આ બધી વિભૂતિ કોની છે? તમે અને ભગવાન એક જ છો. તો આ ભગવાનની વિભૂતિ કોની વિભૂતિ છે? તમારી વિભૂતિ છે. આ સંપૂર્ણ જગતને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર તમે છો. તમે છો, પછી આ જગત છે. કોઈ પણ નવો અનુભવ કરવાની જરૂર જ નથી. તમારો દરેક અનુભવ તમને પુરવાર કરે છે. પહેલા તમે છો, પછી આ જગત છે. પણ આપણે શું માનીએ છીએ? માતાજી, એના વગર હું કેમ રહું? પરતંત્રતા તમને જે દુઃખી કરે છે, શું દુઃખી કરે છે? આ જગત પર રહેલી તમારી પરતંત્રતા તમને દુઃખી કરે છે. તમે સ્વતંત્ર છો. જો સંપૂર્ણ ગીતામાં ભગવાન અર્જુનને આ જ કહેતો રહ્યો, પણ અર્જુનના મગજમાં એવું ગોઠવાઈ ગયેલું કે આના વગર અમે સુખી કેમ થઈએ? સંબંધોમાં જ આપણે શું કરી દીધું છે? સુખ મૂકી દીધું છે. સંબંધો નથી એમ નથી, સંબંધો છે, પણ એને કારણે સુખી દુઃખી થવાની કોઈ જરૂર નથી. વૈરાગ્ય એને જ કહેવાય કે કોઈ પણ વસ્તુના ભાવમાં પણ તમે સુખી દુઃખી થતા નથી, કોઈ પણ વસ્તુના અભાવમાં પણ તમે શું છે? સુખી દુઃખી થતા નથી. એને વૈરાગ્ય. અહીંથી ભાગીને જતા રહ્યા ઋષિકેશ ને પછી શું થયું? વૈરાગ્ય કહેવાય. પલાયન વૃત્તિ. જો અર્જુનને એ જ ઈચ્છા હતી. અર્જુનને શું ઈચ્છા હતી? ન યોત્સયતિ ગોવિંદ, ભગવાન નહીં લડું. એને યુદ્ધ કરવાની ઈચ્છા નથી, એને ભાગી જવાની ઈચ્છા હતી. શોક સંવિઘ્ન માનસ. એમાં આપણે શું કરતા રહીએ? આ ભગવાનને મહિમા જોતા નથી, આ ભગવાનની વિભૂતિ આપણે જોતા નથી, એટલે શું કરતા રહીએ છીએ? સુખી દુઃખી થતા રહીએ છીએ. તમને ખ્યાલ જ, જો આ મગર એમ કહીએ ને આપણે, 15 ફૂટના મગર આવે. મગરના પેલા જે મગરના જે જડબા હોય ને, એ જડબામાં 5 ટનનું બળ રહેલું છે. ગમે એવું મોટું પ્રાણી હોય એને પણ એ જડબું શું કરી શકે? તોડી નાખે. બધું ભગવાનનો મહિમા. જો ભગવાને જે બનાવ્યું, આ વનસ્પતિ તમે જુઓ, કેટલી જાતની વનસ્પતિઓ છે.
એક ઘાસ એમ કહીએ ને તો શેરડી પણ શું છે? ઘાસ જ છે. જો સમજ, બાંબુ એમ કહીએ, વાંસ એમ કહીએ, વાંસ પણ શું છે? ઘાસ જ છે. જો વનસ્પતિ પણ તમે જુઓ તો અનેક પ્રકારની વનસ્પતિ, આશ્ચર્યકારક. કેલિફોર્નિયામાં, ઉત્તર કેલિફોર્નિયામાં આખું જંગલ છે, એને રેડવુડ ટ્રી કહેવાય. એ વૃક્ષ 300-350 ફૂટ ઊંચું વૃક્ષ હોય. આ વિચાર. અને આપણો આ ઓરડો છે ને એનાથી 1.5 ગણું એનું થડ હોય. વૃક્ષના જે થડ હોય ને એ અંદરથી પેલું લાકડું થઈ ગયેલું હોય. તો એટલા મોટા મોટા વૃક્ષો છે. પછી પેલા રસ્તામાં વચ્ચે આવે ને તો પેલા થડની અંદર જ શું કરી દે? પેલું બોગદું બનાવી દે. પણ એમાંથી આખી ગાડી જાય, આખી ટ્રક એમાંથી પસાર થઈ જાય. આપણે આપણા પેલું 5મા માળે પાણી ચડાવવાનું ને તો આપણો પંપ અડધા દાડા બગડેલો જ હોય. 300 ફૂટના ઉપર સુધી ભગવાન શું કરી રહ્યા છે? અંતિમ પાંદડા સુધી પાણી પહોંચ્યું કે નહીં પહોંચ્યું? જો પહોંચે તો જ લીલું રહે. એનો અર્થ શું થયો? 300 ફૂટ સુધી ભગવાન ત્યાં પાણી પહોંચાડી રહ્યા. જો વૈજ્ઞાનિકોને આશ્ચર્ય જ થાય છે કે આટલું પહોંચે ક્યાંથી? એટલું જ નહીં, આટલું ઊંચું વૃક્ષ છે તો એના મૂળ પણ શું હોવા જોઈએ? એટલા જ નીચે જવા જોઈએ. તો એટલા નીચે એનો અર્થ શું થયો? 300 ફૂટ નહીં, પેલા મૂળથી શરૂ કરીએ તો ક્યાં સુધી પાણી? 500 ફૂટે પાણી ભગવાન ચડાવે. આને મહિમા કહેવાય, આને આશ્ચર્ય કહેવાય. અમેરિકામાં એક આજેમાં રેડવુડ આવે ને, સિક્કોઆ કરીને આવે. એ સિક્કોઆ 3,500 વર્ષ જૂનું વૃક્ષ છે. આપણે પેલો 50 વર્ષ ના થાય ને એટલે એટલું અભિમાન થઈ જાય. એમને કઈ વાળ ધોળા થયા. 2 પુસ્તક આવડી ગયા, 2 પરીક્ષા પાસ કરી એટલે આપણે પોતાને શું માનવા માંડીએ? શંકરાચાર્યજી કહે છે, જગદ રૂપમ અસ્ય મહિમાનમ પશ્યતિ યદા. અને આ જગત સ્વરૂપે જે ભગવાનનું મહિમા છે એ આગળ કહી ગયા છે. એટલે અહીંયા શંકરાચાર્યજીનો વિસ્તાર કરતા નથી. પશુ રૂપે, પક્ષી રૂપે, વૃક્ષ રૂપે, સમુદ્ર. આ તો ખાલી હજી પૃથ્વીની જ વાત કરી મેં તો. બ્રહ્માંડની તમને વાત કરું ને તો બ્રહ્માંડમાં જે આશ્ચર્ય છે ને એ તો આના કરતા અનેક ગણું છે. અને છોકરાઓને ઊંધું જ શીખવીએ આપણે અંગ્રેજી મીડિયમમાં મૂકીને. શું કરીએ? ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. એ લિટલ સ્ટાર સૂર્યથી 10,000 ગણા મોટા તારાઓ છે આ જગતમાં. જગતનો વિસ્તાર પણ તમે જુઓ ને, આપણું મગજ કામ કરે એવી શક્યતા જ નથી. આ જગત એટલું બધું વિશાળ છે એટલે એનું અંતર પેલા માઇલમાં માપવા જઈએ ને તો પત્તો નહીં લાગે આપણને. એટલે વૈજ્ઞાનિકોએ શું કર્યું કે પેલું પ્રકાશનું કિરણ, પ્રકાશના કિરણની ગતિ કેટલી? 1 સેકન્ડમાં કેટલા લાખ થઈ જાય? 1,86,000 શું છે એ માઇલ ચાલે 1 સેકન્ડમાં. એવું પ્રકાશનું કિરણ 1 વર્ષ સુધી ચાલતું રહે તો કેટલા માઇલ થયા? 1 સેકન્ડમાં જો 1,86,000 હોય, એવું પ્રકાશનું કિરણ 1 વર્ષ સુધી પ્રવાસ કરે એ જે અંતર હોય એને પ્રકાશ વર્ષ કહેવામાં આવે. માપદંડ બનાવી પ્રકાશ વર્ષ. એટલે વિચારો કેટલું માપ થઈ ગયું? 1 પ્રકાશ વર્ષ. વૈજ્ઞાનિકોએ આ જગતના છેડાને શોધવાનો પ્રયત્ન કર્યો અને છેવાડેનો એક તારો એ લોકોને મળ્યો. અને એ તારો કેટલો દૂર છે વિચારજો. 13 અબજ લાખ પ્રકાશ વર્ષ. આટલા વિશાળ બ્રહ્માંડની સામે આ તમારું વલસાડ કેટલું? અને એને માટે આપણે શું કરતા ફરીએ? અભિમાન કરીએ.
જો કાળ જોઈ ગયા આપણે, સહસ્ર યુગ પર્યંતમ અહહ બ્રહ્મણ વિદુહુ, આ બ્રહ્માજીનો એક જ દિવસ કેવડો છે. એની સામે તમારો 25 વર્ષ ને 50 વર્ષ ને 80 વર્ષ ક્યાં છે? આપણું શાસ્ત્ર કે છે કાળ આવી રીતે અનંત છે, દેશ આવી રીતે શું છે? અનંત છે. અનંત દેશ અને કાળ આ ભગવાનનો મહિમા છે. આ ભગવાનનો શું છે? મહિમા છે. અને એટલે શંકરાચાર્યજી કે છે યદા પશ્યતિ જગદ રૂપમસ્ય મહિમાનમ પરમેશ્વરસ્ય મહિમાનમ યદા એવમ દ્રષ્ટા. આ પ્રકારથી જયારે ભગવાનનો મહિમા આપણે જોઈશું, પણ એ ભગવાનનો મહિમા કેવો છે? મમ પરમેશ્વરસ્ય. એમ ખરેખર વિભૂતિ કોની છે? મારી વિભૂતિ છે. હા માતાજી બરાબર છે, મારી દીકરીનું નામ વિભૂતિ જ છે. શું થશે? એનું ફળ શું છે? વીત શોક ભવતી. જ્યાં સુધી પરમાત્માના વિભૂતિના દર્શન નહીં કરીએ, પરમાત્માના મહિમાના આપણે દર્શન નહીં કરીએ, ત્યાં સુધી આ શોકની નિવૃત્તિ થવી અશક્ય છે. સમજો. આજે મેં તમને કહ્યું ને, એ તો હજી આજે આપણે બ્રહ્માંડની ચર્ચા કરીએ કે શરીરની ચર્ચા કરીએ કે પૃથ્વીની જે ચર્ચા કરીએ ને, એટલે ગીતામાં ભગવાન છેલ્લે કહે છે અર્જુન એક અંશે ને જગત સ્થિત. મારું જે અનંત મહિમા જે છે એના શું છે? એક અંશથી જ આ સંપૂર્ણ જગત હું ધારણ કરું છું. તો એનો અર્થ શું થયો? ભગવાનનો મહિમા તો કેવો છે? અનંત છે. અને આપણે જે અનંત કહીએ છીએ ને, એ અનંત તો ખાલી ભગવાનનું હજી વિરાટ સ્વરૂપ છે. અર્જુનને પણ ભગવાને જે દર્શન કરાવ્યા એ પૂર્ણ પરમાત્માના દર્શન નથી, એ ભગવાનનું શું છે? વિરાટના દર્શન છે. જો આગળ આપણે જોઈ ગયા, જેમ તમારું સ્થૂળ શરીર છે, તમારું સૂક્ષ્મ શરીર છે અને તમારું કારણ શરીર છે, 3 છે ને. જો એટલે કહું તત્વબોધ સાંભળી લેવાનું, તો જ આ વેદાંતમાં આગળ વધાય, નહીં તો પછી ગોટાળા જ પડતા. તત્વબોધ એટલે શું છે? આ બધી વ્યાખ્યાઓ છે. તો જેમ આપણું સ્થૂળ શરીર છે જે પંચમહાભૂતનું બનેલું છે, આ સ્થૂળ પંચમહાભૂતમાંથી આ સ્થૂળ શરીર બન્યું. એ જ રીતે સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી આપણું સૂક્ષ્મ શરીર બન્યું. અને આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનું જે કારણ છે એને શું કહેવામાં આવે? કારણ શરીર. તો જેમ તમારું એક વ્યક્તિનું આ સ્થૂળ સૂક્ષ્મ અને કારણ છે, એમાં જે પૂર્ણ પરમાત્મા છે એને પણ શું છે? સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીર છે. આને વ્યષ્ટિ કહેવામાં આવે. વ્યક્તિ છે, જો વ્યષ્ટિ એટલે એક છે. પેલું કેવું છે? સમષ્ટિ. તો આપણે જે આ 5 ઇન્દ્રિયો દ્વારા જોઈ શકીએ છીએ, એ જે ભગવાનનો મહિમા છે, એ તો ફક્ત શું છે? ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. એનાથી પણ અનેક ગણું ભગવાનનું શું છે? એ સમષ્ટિ સૂક્ષ્મ શરીર છે, જેને હિરણ્ય ગર્ભ કહેવામાં આવે. વૈજ્ઞાનિકો હજી હિરણ્ય ગર્ભ પર તો પહોંચ્યા જ નથી. આ સમજો, હજી ડૂબકા ક્યાં મારી રહ્યા છે? આ વિરાટ સ્વરૂપમાં જ હજી ડૂબકા મારે છે. ભગવાનનું જે હિરણ્ય ગર્ભ સમસ્ત સૂક્ષ્મ શરીર છે, એ જ રીતે ભગવાનનું કયું છે? કારણ શરીર છે ને ઈશ્વર કહેવામાં આવે. આમ આપણે આ જગતમાં જે માથું મારતા ફરીએ ને, એક વાર નિવૃત્ત થઈએ ને, સામાજિક માંથી આર્થિક માંથી નિવૃત્ત થઈએ ને, પછી આ સમાજમાં માથું મારવાનું નહીં. આ ભગવાનના મહિમાને જોવાનો શું કરીએ? આપણે પ્રયત્ન કરીએ. આ મારા તારામાંથી આપણે ઊંચા જ નથી આવતા. અને એટલે કે છે યદા પશ્યતિ મહિમાનમ તદા વીત શોક ભવતી. આ શોકની નિવૃત્તિ કરવી ને તો ઉપાય આટલો જ છે. હું અને મારું કરતા રહીશું ને તો દુઃખી જ થવાય. ગમે એટલું કરોડની તમારી સંપત્તિ હોય ને, જો હું તમને વારંવાર કહું, ટીકાની દ્રષ્ટિએ નહીં, ભલે કરોડનું તમે બનાવ્યું હોય અને પણ તોય રાત પડે જો તમે રડતા હોય તો એ કરોડ તમારો કોઈ કામના નથી. સમજો, ગમે એટલું ભેગું કરીએ અને છતાંય જો તમારે રડવું પડતું હોય, છતાંય તમારે ઝઘડવું પડતું હોય, છતાંય તમારે શું કરતું પડતું? નિરાંતે જો 2 રોટલી તમે ખાઈ શકતા નહીં હોય તો એ તમારા કરોડ પણ શું છે? સમજ. હું એટલે તમને કહું કે તમારું ઘર એ 5નો સંસાર છે અને આશ્રમ એ શું છે? જો આ વર્ષો 22 વર્ષથી અહીંયા આવું છું ને, 22 વર્ષથી આ કહેતી આવી, તમે જ્યાં છો ત્યાં જ રહીને આ ભગવાનનો મહિમા જોવાનો પ્રયત્ન કરો.
જો આ એટલા માટે જ આ ભગવાનનો મહિમા શું છે એ સમજાવવા માટે જ વ્યાસ ભગવાને 18 પુરાણોની રચના કરી છે. 18 પુરાણો શાના માટે છે? પણ આપણને એ શા માટે દેખાય? હા માતાજી અમે કથા સાંભળી આવ્યા, સાંભળી, પણ ભગવાનનો મહિમા સમજાયો નહીં. કઈ માતાજી શું બહુ સરસ બોલ્યા, શું બોલ્યા? અરે બહુ, પણ શું બોલે તો બોલ, એ તો કઈ યાદ હોય જ નહીં. જો આ સમજ, એટલે તું કથા સાંભળવા ગયો, 8 દિવસ ને કથા સાંભળી, અને પેલા 3 કલાક બોલતા હતા, 24 કલાક તું ત્યાં ગયો, પણ શું કીધું ને માતાજી એ કઈ યાદ નહીં રહ્યું. તું ગયો શું કામ? તું ત્યાં પુરાણ આપણને ભગવાનનો મહિમા બતાવે છે. દેવી પુરાણ એમ કહીએ તો એ દેવી માતાજી જે છે એ માતાજીની શક્તિ કેવી છે આપણને શું કરે છે એ દર્શાવવાનો પ્રયત્ન કરે છે. એમ નહીં માનતા વેદાંત પણ એટલા પુરાણ બધા નકામે શું કામ છે? ભગવાનનો મહિમા જો સમજવો હોય તો શિવ પુરાણ વાંચો, ભાગવત પુરાણ વાંચો, તો એ ભગવાનનો મહિમા આપણને ખબર પડે. 18 પુરાણની વ્યાસજીએ રચના કરી જેથી એ પરમાત્માના વિભૂતિને આપણે સમજી શકીએ. અને એ ભગવાનની વિભૂતિની સામે આપણું જ્ઞાન, આપણી શક્તિ તો કેવી છે? સાવ અલ્પ છે. જવાબ સમજ, અલ્પ નહીં કહી શકાય. દરિયામાં પેલું છાંટો કહીએ ને એટલી આપણી શક્તિ. આ અનંત પૂર્ણ દરિયામાં એક પાણીનો છાંટો કેટલો કહેવાય? એટલી આપણી શક્તિ છે. અને છતાં એના માટે આપણે શું કરતા ફરીએ? અહંકાર કરીએ. ઈશ્વરને જોઈએ, ઈશ્વરના મહિમાને જોઈએ, ઈશ્વરના જ્ઞાનને જોઈએ, ઈશ્વરની શક્તિને જોઈએ. પેલી ગોવર્ધન લીલા, ભગવાન તો ભલે બાળ સ્વરૂપે હતા, પણ હતા કોણ? અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન છે. ભલે બાળ સ્વરૂપે હતા, પણ કોણ છે? અખિલ બ્રહ્માંડ નાયક છે. ઇન્દ્રને જયારે ભોગ ધરાવવામાં નહીં આવ્યો તો ઇન્દ્ર પ્રકોપ કર્યો, અને ઇન્દ્રએ શું કર્યું? વરસાદ, ખૂબ વરસાદ વરસાવ્યો. ભગવાન અખિલ બ્રહ્માંડના નાયક છે, ઇન્દ્રને ખખડાવી કાઢે ચૂપ કરી દે તો શું થઈ જતે? કામ પતી જતે. જો પણ 7 દિવસ સુધી વરસાદ પડ્યો, પણ 7 દિવસ સુધી ભગવાને શું કર્યું? ખરેખર ભગવાનની દ્રષ્ટિએ કરવાની જરૂર ન હતી, આ સમજવું. પણ તો પછી આપણને ખબર નહીં પડે કે આ ભગવાનનો મહિમા છે, ભગવાનની શક્તિ કેવી છે, ભગવાનનો મહિમા કેવો છે, એ પ્રગટ કરવો હોય તો ભગવાને શું કરવું પડે? 7 દિવસ સુધી ડાબા હાથની ટચલી આંગળી પર એમને શું કર્યું? પેલું ગોવર્ધન પર્વત એમને ઉંચક્યો, તો પછી આપણને ભગવાનનો મહિમા ખબર પડે. બાકી ભગવાન અંદર ખાનેથી શું કરી શક્યા હોત? પણ ઇન્દ્રને 2 ઝાપટ લગાવી દીધી હોત. પણ તો પછી ભગવાનનો મહિમા શું છે એ આપણને નહીં ખબર પડે. ભગવાને કરવું હોય તો ગમે તે કરી શકે, પણ 7 દિવસ સુધી ભગવાને શું કર્યું? ભગવાન ત્યારે ખાલી 7 વર્ષના, 8 વર્ષના ખબર હે 7 વર્ષ, જો 7 વર્ષના બાળક તરીકે ભગવાને શું કર્યું? ડાબા હાથની ટચલી આંગળી પર પેલો ગોવર્ધન પર્વત ઉંચક્યો. એટલું જ નહીં, પેલો ગોવાળિયાને એમ થયું કે આ લાલાનો આંગળી દુખી જશે, હાથ દુખી જશે, એટલે કોઈ હાથ દબાવે ને કોઈ પગ દબાવે જશે. કેટલાક ને મોટા હતા, એ લોકોને એમ થયું લાલા તું એક કામ કર, અમે બધા લાકડી લગાવી દઈએ, તું તારી આંગળી જરાક નીચી કરી દે, તને આરામ મળી જાય. એટલે કે હા લગાવો લાકડી. એટલે બધાએ શું કર્યું? પેલી લાકડી લગાવી. જા સમજ કે લાલા હવે લઈ લે તારો હાથ, કે લઈ લઉં. હા ચોક્કસ. 3 વાર પૂછ્યું. જો સમજ, લઈ લો. હા લાલા લઈ લે. પાક્કો? હા પાક્કું. જા સમજ. જરાક આંગળી હજી તો શું કરી? ઢીલી જ કરી. લીધી તો નહીં, પણ શું કરી? જરાક ઢીલી કરી. એટલે પેલા લાલા ગયું. એટલે 200 ગોવાળિયાઓ લાકડી લઈને ઉભા હતા, અને આ લાલાની શું હતી? એક ડાબા હાથની ટચલી આંગળી. આમ ભગવાન દર્શાવી રહ્યા છે કે આ મારો મહિમા છે, કે આખા ગોવર્ધન પર્વતને પણ હું શું કરી શકું? આ ટચલી આંગળી પર 7 દિવસ રાત અને દિવસ શું કર્યું? માતાજી પછી ભગવાન ઊંઘી ગયા તક નથી ઊંઘી ગયા? આપણને બધી ચિંતા. એનામાં મંદિર છે, એ બાજુ જવાનું થાય ને પલસાણા, તો એના મંદિર દર્શન કરી આવવાના.
ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિર. એ મહાદેવ જે છે ને એ 18 ટનના છે. સમજો આપણો મહિમા જો આવી રીતે 90 ફૂટ બાય 90 ફૂટનું છે અને ભગવાન બરાબર મધ્યમાં છે. એટલે બહારથી આપણે પેલું 10 ફૂટનો આખો ઓટલો બનાવી દીધો પ્લેટફોર્મ છે અને મધ્યમાં એટલે 45 ફૂટ થાય. બહારથી શું થાય? એ 45 ફૂટ થાય. એટલે એ ભગવાનને ત્યાં સ્થાપિત કરવાના હતા. 18 ટનના એ જે શિવલિંગ છે એની સ્થાપન કરવાનું હતું. એટલે અમે વિચાર કર્યો પેલા 100 ટનનું ક્રેન ચાલી જાય એટલે 100 ટનના ક્રેન વાળાને બોલાવ્યો દાદા. એમ પેલો ઉત્સાહી જા સમજવાનું. એને એમ થયું મારી ક્રેન આ ભગવાનને માટે વપરાય. એટલે પેલો ઉત્સાહમાં આવ્યો. હા હા સાહેબ કરી આપીશ જા. એટલે પેલો હા પાડી ગયો બધું નક્કી થઈ ગયું. બધું જ નક્કી જા. પછી પેલો આવ્યો જયારે આ મૂકવાનું હતું અને 4 દિવસ પહેલા પેલો આવ્યો બધું જોવા આવે. લોકો જોઈ લે, બધું સર્વે કરી લે. એટલે જયારે સર્વે કરવા આવ્યો અને પછી પેલો એની ક્રેન લઈ આવ્યો 100 ટનની અને પછી એને જોયું. પછી એની પેલી ક્રેન એને જોઈ ક્યાં સુધી પહોંચી શકે ક્રેન. આ બધું કર્યું એટલે બધું સર્વે કરી ગયો, ઊંચું કરી ગયો, નીચું બધું જ કરી દીધું એને. પછી આવીને કે સાહેબ નહીં થાય. કરવાના 3 જ દિવસ બાકી હતા. પૂજા ને બધું નક્કી થઈ ગયેલું. બ્રાહ્મણો આવી ગયા, બધું નક્કી. પેલો આવીને શું કે સાહેબ નહીં થાય. તમે પહેલા તો કીધું હતું તારી 100 ટનની તો કેપેસિટી છે, અમારું તો ખાલી 18 ટનનું છે. જા સમજો. તો કે નહીં સાહેબ આ છે ને હું જરાક ચૂકી ગયો. શું ચૂકી ગયો? કે સાહેબ આમ જ મૂકી દેવાનો હતો ને તો હું તમને મૂકી આપતે, પણ આ 45 ફૂટનો સ્પાન છે. 45 ફૂટનો સ્પાન હોય એટલે એને ક્રેન એટલી આગળ કરવી પડે અને આગળ કરીને પછી પેલું 18 ટનનું મૂકવાનું. એટલે સાહેબ એ મૂકવા જઈશ ને તો મારી ક્રેન જ આખી ઉંચકાઈ જાય. 100 ટનની કેપેસિટીની ક્રેન હતી છતાં પણ પેલું 18 ટનનું મૂકવાનું હતું તો શું થાય? નહીં મૂકી શકે. કેમ? કે એને પેલું 45 ફૂટ અંદર છે. પેલું 45 ફૂટ ગણવાનું એ ભૂલી ગયેલો. એને હા પાડી દીધી. આ આપણી કેપેસિટી જો એવો 3 જ દિવસ બાકી. એટલે બધા વિચાર કરે કરવું છું. એટલે પછી એક જણ આવ્યો, સાહેબ એક ભાઈને હું જાણું છું. કે કોણ? તો કે એ છે ને આ બધા ઘણા બધી મૂર્તિઓ મૂકેલી છે એને. સાહેબ એને બોલાવી જરા. એના એટલે બધું એનઆરઆઈ ને બધા ભણેલા ગણેલા ત્યાંના બધા તમે જુઓ ને બધા એન્જિનિયર, બધા MS યુનિવર્સિટીમાં વલ્લભ વિદ્યાનગર બધા ભણેલા લોકો. એટલે પેલા બધા કહે કે બોલાવો. પેલો આવ્યો ને જો સાંભળજો, એના કપડા જોઈને અમને બધાને એમ જ થયું કે આ કરશે ખરો. જો કારણ કે કેવા કપડા એના, પેલો કામ પરથી જ આવેલો એટલે ગંદા કપડા ને વાળ એ પેલા ધૂળ વાળા. એટલે આ એક એનઆરઆઈ ડાયો જો સમજો. ભાઈ તું હું ભણેલો? સાહેબ હું ભણેલો જ નથી. કે ભાઈ તું આ ક્રેન નું કામ કરતી કે મારા બાપા આ જ કરતા હું આ જ કરું. જો વિચારજો. એને પૂછ્યું કે તારી પાસે કેટલા ટનની ક્રેન છે? સાહેબ મારી પાસે ક્રેન નથી. તો ભાઈ અમારે તો આ 18 ટનનું આ શિવલિંગ છે, 10.5 ફૂટનું 18 ટનનું શું છે શિવલિંગ છે અને અમારે અહીંયા મૂકવાનું છે. સાહેબ મૂક્યા ભાઈ. એટલે આ બધા જે હેનારાય હતા એ બધા માથા ખંજવાળે કે આ શું કે છે સાહેબ હું તમને મૂકી આપીશ. એટલે બધાના મોઢા પરથી એને ખબર પડી ગઈ. સાહેબ તમે ચિંતા બિલકુલ નહીં કરો. આ તમારા શિવલિંગમાંથી એક કાંકરી પણ નહીં ખરશે. અને કરી બતાવ્યું જો આ સમજો. આપણી કેપેસિટી જો સમજો તમે. જે ભણેલો ગણેલો અને પેલો 100 ટનની ક્રેન વાળો નહીં કરી શક્યો એ આ સામાન્ય માણસે કરી આપ્યો. પછી એને પૂછ્યું કે ભાઈ તું પણ કરવાનો શું છે પહેલા બોલ તું. સાહેબ કઈ કરવાનું નથી, આ તો બહુ સહેલું છે સાહેબ. અમે તો 50 ટનની પેલી મહાવીરની મૂર્તિ હમણાં જ મૂકીને આવે. આ તો 18 ટન.
સાહેબ કંઈ જ કરવા નહીં, આ બધું ક્રેન ની જરૂર જ નહીં પડે આ બધા. તો તું શું કરશે? તો કઈ નહીં, અમે આ સમજો આ પેલાના આ પિલર બનાવે એ લોખંડના, એલ હોય ને લોખંડના એલ, કે સાહેબ એ આ બે આ બાજુ કરી દેવાના, બે આ બાજુ કરી દેવાના, બે સામે કરી દેવાના. તો અમે કીધું સામે મૂકવાનું શું કામ? સાહેબ એનાથી જ ખેંચવાનું. અહીંયા લિંક છે એ સામે પેલો બે થાંભલા કરો, આ બાજુ પછી દોરડાથી એ બાંધશે. તો અમે કીધું પણ આ બે બાજુથી કરીએ તો ખેંચાઈ જાય, મૂકે નહીં સાહેબ ખેંચવાનું પેલાથી. આ જો એની બુદ્ધિ. સાઈડના જે બે પિલર કરેલા સાહેબ એનાથી તો ખાલી આડું જ ખસે, ને પેલું એને 100 ફૂટ પર મૂકેલું. જો આ સમજી લેજો, આ બધી એની ગણતરી. એને શિવલિંગ ઊંચકીને શિવલિંગ મૂકતા 6 કલાક થયેલા. આ વિચાર 45 ફૂટ જ હતું અંતર. એટલી કીધું આ ભગવાનનો મહિમા જુઓ. તમે તમારા જીવનમાં જે તમે સુખી દુઃખી થાવ છો ને, કારણ કે તમે ભગવાનનો મહિમા જોતા નથી. જેટલો તમે ઈશ્વરનો મહિમા જોતા રહેશો ને, જેટલું એ આશ્ચર્ય તમે જોશો ને, આ પર્વત જુઓ, નદી જુઓ, હિમાલય તમે જાઓ. આપણે હિમાલય છે ને તો પેલો મહિમા તો જોઈએ જ નહીં. કેમ માતાજી હું તો બસમાં ભાઈ ઊંઘ જ આવી જાય. એટલે બસમાં ઊંઘવાનું નથી, જોવાનું છે કે આ ભગવાનનો પર્વત જો, આ હિમાલય જે છે, આ પર્વત માળા જે છે ને આશ્ચર્ય છે. ત્યાંનું જે સૌંદર્ય છે, ત્યાંના પક્ષીઓ છે, ત્યાંના પુષ્પો છે, આ ભગવાનનો મહિમા છે. એટલે એક ભાઈ મને આવીને કે નવસારીમાં માતાજી ચતુર્ધામ આ 4 ધામ કરવાના છે, પણ મને એક વાત નથી સમજાતી. મેં કહું શું? કે શંકરાચાર્ય ત્યાં કેમ બનાવ્યું બદ્રીનાથ, અહીંયા બાજુમાં બનાવી દેવાનું હતું. એટલે આપણને શું લાગે કે આ 4 ધામ આટલે ઊંડે શું? તમે વિચાર કરો કે તમને જવાની જો આટલી તકલીફ પડે છે, તો એ વખતે શંકરાચાર્યજીએ એ કેદારનાથનું મંદિર બનાવ્યું કેવી રીતે હશે? અને આટલું બધું તોફાન આવી ગયું ને, આટલું પૂર આવી ગયું, પણ મંદિરનું શું છે કે નુકસાન થયું? અડીખમ મંદિર. જો વિચારજો, 400 થી 500 ગામ ધોવાઈ ગયા, પણ પેલું મંદિર ને કઈ થયું નહીં. જો આ ભગવાનનો મહિમા કહેવાય. ત્યાં જઈને કેદારનાથનું મંદિર બનાવ્યું, ત્યાં જઈને પેલું બદ્રીનાથનું મંદિર બનાવ્યું, યમનોત્રી બનાવ્યું, ગંગોત્રી બનાવ્યું. આશ્ચર્ય. યાત્રા એટલા માટે છે આપણા શાસ્ત્રમાં, યાત્રા કરવાનું કેમ કહેવામાં આવે છે? તો આ ભગવાનનો મહિમા આપણને ખબર પડે. પણ આપણે તો પેલી ઘરની 4 દિવાલમાંથી શું છે પેલો બહાર નીકળે જ નહીં. નિવૃત્ત થઈએ ને એટલે પછી આ જ કરવાનું, આ ભગવાનનો મહિમા જોવાનો. જ્યોતિર્લિંગના દર્શન કરીએ, વીત શોક ભવતી, શંકરાચાર્યજી કે છે તો જ શું થઈ શકે? તદા વીત શોક ભવતી. વીત શોક એટલે શું? સર્વસ્માત શોક સાગરાત વિપ્રમુચ્યતે. આ શોક સાગરમાં આપણે ડૂબેલા છે, એ શોક સાગરમાંથી બહાર નીકળવું હોય તો આ ભગવાનનો મહિમા આપણે જયારે જોઈશું તો જ આ શોક સાગરમાંથી આપણે બહાર નીકળી શકીએ. પણ મને કેમ ખબર પડે કે મારો શોક નિવૃત્ત થયો? શંકરાચાર્યજી કહે છે કૃતકૃત્યો ભવતી. કૃતમ કૃત્ય અસ્ય ઇતિ કૃતકૃત્ય. કૃતમ એટલે થઈ ગયા, કૃત્ય એટલે કે કરવા યોગ્ય. જેને માટે સર્વ કરવા યોગ્ય થઈ ગયા છે એનો શું થયો? તસ્ય કાર્યમ ન વિદ્યતે. એને માટે બીજું કઈ હવે નવું કરવાની આવશ્યકતા નથી. કૃતકૃત્ય ભવતી. જો ગીતામાં આ શબ્દ છે. કૃતકૃત્ય કે એને કશું જ કરવાની જરૂર નથી, કોઈ ભોગવવાનું બાકી નથી, કઈ કરવાનું બાકી નથી, કઈ જોવાનું બાકી નથી. આપણું બધું બાકી બહુ રહી જાય. આ સમજો, આપણે જે દુઃખી થઈ રહ્યા છે કોને કારણે છે? બધું બાકી બહુ રહી જાય આપણું. એટલે પૂજ્ય સ્વામીજી અમને પહેલેથી કહેતા
કે આપણું જીવન કેવું છે? લિસ્ટ ઇઝ લોંગ એન્ડ લાઈફ ઇઝ શોર્ટ. 80 વર્ષ નો થાય ને તો હજી બાકી હોય. માતાજી હજી એક ચોપડી લખવાની બાકી છે. અરે કઈ બાકી નથી, તું શાંતિથી બેસ, ભગવાન નામ લે. જપ કરીએ, તપ કરીએ, વાંચીએ. આજે જે મુશ્કેલી છે ને આપણા સમાજમાં, જો આ સમજો બરાબર, સમાજમાં ને પરિવારમાં જે મુશ્કેલી છે કોને કારણે છે? માણસને નિવૃત્ત થતા આવડતું નથી. એકવાર પરિવારમાં જવાબદારી લેવા માંડે એટલે આ બધામાંથી આપણે પોતાને શું કરી દેવાના? નિવૃત્ત કરી દેવાના. સવારે ઉઠીએ, જપ કરીએ, તપ કરીએ, પૂજા કરીએ, પાઠ કરીએ, મંદિરે જઈને દર્શન કરીએ, આ આપણું કામ છે. નિવૃત્ત જીવન એટલે રોજ મંદિરે જઈને દર્શન કરીએ. બેંક નો મેનેજર હોય ને, એ મેનેજર માંથી નિવૃત્ત થયા પછી પેલી એની મેનેજરશીપ જાય જ નહીં બુદ્ધિમાંથી. આ શિક્ષક હોય ને એને જ હાલ, અરે પણ તું હવે નિવૃત્ત થઈ ગયો, નિવૃત્ત થઈ ગયો પછી શું કરવાનું હોય? છોડી દેવાનું. સમજો, આ જગતમાંથી આપણે શું થઈ જઈએ? નિવૃત્ત થઈ. એને જ વાનપ્રસ્થ આશ્રમ કહેવાય. વાનપ્રસ્થ જીવન જો લોકો જીવવા માંડે ને તો પરિવારને સમાજમાં શું થઈ જાય? શાંતિ થઈ જાય. આ સમજ. એકવાર બાળકો પોતાની રીતે કમાતા થઈ ગયા, પોતાની રીતે રહેતા થઈ ગયા, પછી એ બધામાંથી આપણે શું કરવાનું? છોડી દો. તમે નિવૃત્ત થયા છો એનો અર્થ શું થયો? ભગવાને તમને પૂરતા પૈસા આપ્યા જ છે, એ પૈસામાં આપણે શું કરતા રહેવાનું? જો પહેલેથી બધાને કોઈ છોકરાઓને ક્યારેય પૈસા આપવાના જ નહીં, એમ જ કહેવાનું મરું ને પછી તારા. આર્થિક સ્વતંત્રતા બહુ આવશ્યક વસ્તુ છે, આ સમજો. અને એમાં કળિયુગમાં તો અત્યંત આવશ્યક છે. પહેલા તો ચાલી જતું હતું, હવે આ ચાલે એવું છે જ નહીં. આ સમજો. એકવાર આર્થિક સ્વતંત્રતા આપણી પાસે છે પછી શું કરવાનું હોય? પૂજા પાઠ પારાયણ, મંદિરે દર્શન કરવા જાઓ, જાત્રાએ જાઓ. પણ તોય આપણે કરી નથી શકતા. એ કૃતકૃત્યતા આપણામાં આવતી જ નથી. વ્યવહારિક રીતે કૃતકૃત્યતા નથી આવતી તો પૂર્ણતઃ કૃતકૃત્યતા તો ક્યાંથી તમારામાં આવવાની? વ્યવહારિક રીતે કૃતકૃત્યતા એટલે કે હવે મારે કોઈ કરવાની જરૂર નથી, કોઈ જવાબદારી લેવાની, જવાબદારીઓથી મુક્ત. જો આ સંન્યાસી એને જ કહેવાય. ખરેખર સંન્યાસી એ કહેવાય કે જેને પારિવારિક કે સામાજિક જવાબદારીમાંથી શું છે? મુક્ત. કેમ? એ મુક્ત થશે તો જ આ શાસ્ત્ર ચિંતન થાય. જો આ બધામાં આપણું મન વ્યસ્ત રહેશે તો પછી આ શાસ્ત્ર ચિંતન કરવું, શાસ્ત્ર અધ્યયન કરવું અઘરું પડી જાય. જો વિચાર, સંન્યાસીને આ બધી જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે જેથી એ બેસીને શું કરી શકે? શાસ્ત્ર અધ્યયન કરે અને કરાવી શકે. એમ નિવૃત્ત જીવન પણ, વાનપ્રસ્થ જીવન પણ શાના માટે છે? આ બધી જવાબદારીમાંથી પોતાને આપણે શું કરી દેવાના? મુક્ત કરી દે. માતાજી, હું તો આખો દાડો હિંચકા પર જ બેઠેલો ને મુક્ત જ છું. હિંચકા પર બેઠો બેઠો કોણ ગયું, કોણ આવ્યું, કોને ત્યાં કોણ મરી ગયું, કોણ જીવી ગયું, આ બધી પંચાયત જ કરતો હોય બેઠો બેઠો. માનસિક રીતે શું થવાનું છે? મુક્ત થઈ જાય. પહેલા વ્યવહારિક રીતે જો તમે કૃતકૃત્ય થશો ને, બસ મારે થઈ ગયું, હવે મારે કોઈ જવાબદારી લેવી જ. જો આ સમજો, બાળકોને કહી દેવાનું હવે પતી ગયો, તમે જાણો ને તમારી વાત જાણે. પછી એ આધ્યાત્મિક રીતે પણ આપણે શું થઈ શકીએ? કૃતકૃત્યો ભવતી. શંકરાચાર્યજી કહે છે ખરેખર શું થઈ શકે છે? કૃતકૃત્ય બની શકે. કોઈ કશું કરવાની, એક વાર પોતાને પૂર્ણ આત્મા સ્વરૂપે ઓળખી લીધા પછી શું કરવાનું છે? જ્યાં સુધી પેલી અપૂર્ણતામાં બેઠા છો ને ત્યાં સુધી કરતા રહેવું પડે. એક વાર પોતાની પૂર્ણતા જાણે ઓળખી લીધી પછી એને માટે શું છે? તસ્ય કાર્યમ ન વિદ્યતે. કોઈ કાર્ય એને માટે નથી. કરે તોય ઠીક છે અને ન કરે તો પણ શું છે? કોઈ ફરક પડતો નથી. કૃતકૃત્યતા આપણા જીવનમાં આવવી જોઈએ. બ્રહ્મ જ્ઞાનનો અર્થ શું થાય?
આ બ્રહ્મ જ્ઞાનનો ખરેખર અર્થ શું છે? આ કૃતકૃત્યતાનો અનુભવ આપણને છે કે જેટલી કૃતકૃત્યતાનો અનુભવ તમે કરશો ને એટલું માનસિક રીતે તમે જોજો મુક્ત છો, પ્રસન્ન છો, હળવા છો. માનસિક રીતે હળવું થવું હોય ને તો આ બધી જવાબદારીઓમાંથી શું કરવાનું? પોતાને મુક્ત કરી દેવાનું. અને એટલે શંકરાચાર્યજી કહે છે ફક્ત વીત શોક ભવતી એમ નહીં, કૃતકૃત્યો ભવતી ઇત્યર્થ. ખરેખર એનો અર્થ શું થાય છે? એકવાર આ પરમાત્માનો મહિમા એ મારો મહિમા છે એમ જેણે ઓળખી લીધું છે, હું અને ઈશ્વર એક જ છે અને એ જ પૂર્ણતામાં આ સંપૂર્ણ મહિમા અભિવ્યક્ત થઈ રહ્યો છે, આ પ્રકારથી જે જુએ છે એ જ કૃતકૃત્ય બને છે. આમ બે મંત્રોમાં જો સાંભળજો, આપણે આ સંગતિમાં જોઈ લીધું છે કે બે મંત્રમાં ફરીથી પ્રધાનતા આપણને એ સ્વરૂપ દર્શાવવામાં આવ્યું, પરમાત્માનું સ્વરૂપ શું છે અને એ પરમાત્માના સ્વરૂપનું ફળ શું છે. એકવાર એને જાણી લીધું, કૃતકૃત્યો ભવતી. હવે ત્રીજા મંત્રમાંથી આગળ જે આપણે ચર્ચા કરી કે ત્રીજો મુંડક શરૂ શાના માટે કરવામાં આવ્યો કે ભલે બ્રહ્મજ્ઞાનની ચર્ચા કરી છે અને બ્રહ્મજ્ઞાન દ્વારા મોક્ષ પ્રાપ્તિ છે, આ બધું જ બરાબર છે. અને અહીંયા જે કઈ છે વિશ્વમિદમ સર્વમ બ્રહ્મ એવ, આ સંપૂર્ણ જગત બ્રહ્મ માત્ર છે, આ બધી જ ચર્ચા થઈ ગઈ. પણ એ ચર્ચા કર્યા પછી પણ હજી આપણા મનમાં જો કંઈક બાકી હોય તો એનો શું થાય? હજી કંઈક માનસિક રીતે આપણે તૈયારી કરવાની બાકી છે, તો આપણું જીવન આપણે શું કરીએ? આ તૈયારીમાં કાઢીએ. આ જગતમાં ખટપટ કરવાને બદલે જે કંઈ આપણા વ્યક્તિત્વનું નિર્માણ કરવાનું છે એમાં આપણે સમય પસાર કરીએ તો આપણે પણ કૃતકૃત્ય થઈ શકીએ. આગળ આપણે પાછા મળીશું એપ્રિલમાં. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.